તો જૂનાગઢમાં ગઈકાલે ભવનાથના સાધુ શિવગીરીને તડીપાર કરવામાં આવ્યા છે। ત્યારે રાજુગીરી બાપુએ ભવનાથ મંદિરમાં વહીવટદારની મનમાનીનો આક્ષેપ કર્યો છે। તો રાજુગીરી બાપુએ વિડીયો બનાવી તેમની વેદના વ્યક્ત કરી છે। તો પ્રવેશ દ્વાર ઉપરથી રઘુનાથ દ્વારનું બોર્ડ હટાવવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ત્યારે તંત્રની મિલીભગતથી મંદિરની આ કચેરીને તોડવામાં આવી રહી છે। વહીવટદારના પાપે સનાતન પરંપરાનું ઘોર અપમાન થઈ રહ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો રાજુગીરી બાપુએ ન્યાય નહીં મળે તો ઉપવાસ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। તો ભવનાથમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવા સંતોમાં ભારે રોષ ફેલાયો છે। અમે કેટલા ટાઈમથી હરિગીરી બાપુ હારે અમે ભવનાથ મુચકુંડ હાટે સાથે લેવા માટે અમારો ન્યાય લેવા માટે અમે કેટલા ટાઈમથી લડાઈ કરી રહ્યા છીએ, પણ આ લડાઈની અંદર શ્રાવણ મહિનાની અંદર સરકારે હતું ગયું એટલે અમને સંતોષ થઈ ગયો કે ભાઈ અમને અમારું બાપદાદાની જે ગુરુદ્વારો છે, અમારા જે ગુરુ પીરો જે પૂજા કરી ગયા એ અમને પાછું મળી જશે। પણ એ છતાં અમે સંતોષ મેળવ્યો હતો, છતાંય પછી અમે સાહેબ પાસે ગયો તો પૂછવા માટે કે સાહેબ અમને પૂજા પાઠ આપો, તો સાહેબે એવું કીધું કે તમને પૂજા પાઠ અત્યારે મળે નહીં, તમે બધા સંત ભેગા થઈને તમારો નિયા હશે તો સાચા હશો તો હું તમને સોંપી દઈશ। એટલે અમને સંતોષ રહી ગયો। હરિગીરી બાપુને હટાયા પછી ત્યાં એના માણસો રહેવા ના જોઈએ, તો એના જ શિષ્ય અત્યારે ભવનાથ મુચકુંડની અંદર પૂજા કરી રહ્યા છે। તો આ સાહેબ કેવો નિયા છે? જે અમારો હક દાવો છે અમે બહાર ફરીએ છીએ અને નથી હક દાવો એ લોકો પૂજા પાઠ કરી રહ્યા છે। સાહેબ આ ખોટું છે એમ।